સુરતના હીરા વેપારીઓની સાથે કરોડોની છેતરપિંડી, મુખ્ય સૂત્રધાર નીતિન ઉર્ફે કાનો વડછકની ધરપકડ. લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ. રેપનેટ એપ્લિકેશનથી હીરા વેપારીઓનો સંપર્ક કરતા હતા. ગુના માટે વર્ચ્યુઅલ ગેટવે નંબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. વેપારીઓએ ઓનલાઈન વેચાણ માટે હીરા મૂક્યા હતા. યુએસની નામાંકિત કંપનીના બાયર તરીકે ઓળખ આપી હતી. 4.80 કરોડથી વધુના હીરા વિદેશથી મંગાવ્યા હતા. હીરા હોંગકોંગ અને દુબઈથી મંગાવી પેમેન્ટ ન ચૂકવ્યું. છેતરપિંડી કેસમાં અગાઉ 6 આરોપીઓ પકડાયા હતા. મુખ્ય આરોપી સામે સાયબર ક્રાઇમમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. સમગ્ર મામલે વધુ તપાસ ઇકો સેલે હાથ ધરી. અસામાજિક તત્વો ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે. એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલ હતી. એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો. એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફરના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો.